આજે જે વાત કરવા જઈ રહ્યું છું એ છે મારા પ્રથમ પ્રેમ એટલે કે મારા પપ્પા અને મારા ભાઈનો હીરો જે આઈડલ, એની વાત કરવા જઈ રહ્યું છું. જ્યારે પપ્પાનો વિરહ આવ્યો ને ત્યારે આ વાત લખાઈ મારાથી. હા, હું જાણું છું પપ્પા કે તમે હવે મને ક્યાંય નહીં મળો, છતાં પણ સપનામાં તમને જોવાની ઈચ્છા થઈ જાય છે. હા પપ્પા, હું જાણું છું કે હવે તમારી અવાજ મને ક્યાંય નહીં સંભળાય, છતાં પણ તમે મોકલેલી મને રેકોર્ડિંગ્સ સાંભળીને મારા મનને મનાવી લઉં છું. હા પપ્પા, હું જાણું છું કે હવે એક પણ તમારી સાથે નહીં વિતાવાય, છતાં પણ કોઈ તહેવાર હોય, પ્રસંગ હોય, પહેલાં તમારી જ યાદ આવી જાય છે. હા પપ્પા, હું ખૂબ જ ખુશ છું. અહીંયા બધા મને બહુ જ લાડ લડાવે છે, પણ તમારી કમી કોઈ પૂરી નથી કરી શકતું. સાચું કહું તો પપ્પા, તમારા દૂર થયા પછી મેચ્યોરિટી તો આવી ગઈ છે, ઓલો ચાઇલ્ડિશ બિહેવિયર પણ ભૂલાઈ ગયો છે, પણ તમારી યાદ આવે ને તો બસ રડવું જ આવી જાય છે. પપ્પા, શબ્દ સાંભળતા જ ક્યાંક સ્ટેટસમાં જોઉં કે ક્યાંક કોઈક સ્પીચમાં સાંભળું કે કોઈ પણ બોલે તો મારું મન ઉદાસ થઈ જાય છે. પછી તરત જ ચહેરા પર સ્મિત આવી જાય છે, કારણ કે હું તો તમારી સ્ટ્રોંગ દીકરી છું ને. પપ્પા, જ્યાં છો ને ત્યાં બસ ખૂબ જ યાદ આવે છે તમારી.